આપણી લાયન હોસ્પિટલ એક વેલ એસ્ટાબ્લિશ્ડ હોસ્પિટલ છે. એની સુવિધાની વાત કરીએ તો પહેલો જ જે આપણો કમ્પાર્ટમેન્ટ ડોર પાસે છે એ સ્ટોર રૂમ છે. કારણ કે આપણી પાસે આપણા જે ગીર લેન્ડસ્કેપ છે એમાં જેટલા પ્રાણીઓ છે એના રેસ્ક્યુ માટેના ડિફરન્ટ ટાઈપના કોલ આવતા હોય છે. એટલે એ કોલ મુજબ બેઝિક ઇન્ટરપ્રિટેશન કરી અમે જે રેસ્ક્યુ માટે સાધનોની જરૂર હોય એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં ક્યાંય ગોતવા ના પડે એટલે એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં સ્ટોર રૂમમાં રેકમાં રાખેલા હોય છે, જેથી અમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એઝ અર્લી એઝ ક્વિક થઈ શકે અને અહીંથી રેસ્ક્યુ માટે અમે નીકળી શકીએ. ત્યારબાદ આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેજીસ છે ડિફરન્ટ પર્પઝ માટે, જેમ કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એના માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન કેજ છે, કેપ્ચર કરવા માટે ઓટોમેટિક ટ્રેપ કેજ છે, રિલીઝ કરવા માટે ઓટોમેટિક રિલીઝ કેજ છે, ટ્રીટમેન્ટ કરવા માટે સ્ક્વીઝ કેજ છે. કોઈ વન્ય પ્રાણી પાણી ભરેલા કૂવામાં ફસાઈ ગયું હોય તો એના રેસ્ક્યુ કરવા માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન સાઇડ શટર લોક કેજ છે. કોઈ એવી સંકળી જગ્યામાં ફસાઈ ગયું હોય તો એમાં હ્યુમન એનિમલના લેવલ સુધી જઈ શકે એવી ફેસિલિટી વાળા પેરોટ કેજ પણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણો ટ્રીટમેન્ટ સેટ, જેમાં આપણે જે એનિમલને રેસ્ક્યુ કરીને લાવ્યા હોય વન્ય પ્રાણીને સારવાર અંદર હોય એનો એક સીસીટીવી મોનિટરિંગ અંડર આપણે 24 કલાક સીસીટીવી મોનિટરિંગ અંડર રાખી શકીએ એવી ફેસિલિટી પણ આપણે રાખેલી છે. ત્યારબાદ આપણો ઓફિસ કમ ડાયગ્નોસ્ટિક યુનિટ, એમાં આપણે માઇક્રોબાયોલોજીકલ લેબ છે, જેમાં આપણે માઇક્રોબાયોલોજી રિલેટેડ જેટલું પણ વર્ક હોય એ કરી શકીએ, જેમ કે બેક્ટેરિયોલોજીકલ કલ્ચર કે ફંગલ કલ્ચર કે એના પરથી એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ એ પણ કરી શકીએ. ત્યારબાદ અમારી પાસે એક વેલ એસ્ટાબ્લિશ ડાયગ્નોસ્ટિક યુનિટ છે આખો. એમાં આપણે વાત કરીએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ માટે આપણે 5 પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર છે. ત્યારબાદ લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, મસલ એન્ઝાઇમ, ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ ડિટેક્ટ કરવા માટે ઓટોમેટિક સીરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે. ત્યારબાદ માઇક્રોસ્કોપીની વાત કરીએ તો આપણે ડિફરન્ટ જે રોગો હોય જેની સ્લાઇડ પ્રિપેર કરી, જેમ કે હિમોપ્રોટોઝુઆ છે, એન્ડોપેરાસાઇટ છે, તો એની સ્લાઇડ પ્રિપેર કરી અને એ ડાયગ્નોસ કરવા માટે માઇક્રોસ્કોપિકની ફેસિલિટી પણ છે. એ સિવાય આપણી પાસે થોડા આધુનિક મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક યુનિટ પણ છે, જેમ કે રિયલ ટાઈમ પીસીઆર બેઝિસ પર ચીટ બેઝિસ પર ડિઝીઝ ડાયગ્નોસ કરે એવા પણ યુનિટ છે, જેમ કે વેક્ટર પેનલ, વેક્ટરથી બોર્ન થતા રોગો માટે ડાયગ્નોસ કરવા માટેની પણ ફેસિલિટી છે. ડાયરિયા પેનલ પણ છે, એટલે કે ડાયરિયા કોઝિંગ એજન્ટ હોય તો એ કયા એજન્ટથી થયો હોય એ પણ આપણને ખ્યાલ આવે. આ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ક્યુલાઇઝિંગ ગન છે, જેમાં આપણે પાસે જૂના મોડેલમાં ટેલ ઇન્જેક્ટ છે, જેની રેન્જ ઓછી હોય છે, 20-30 મીટર સુધીની એક્યુરેસી આવતી હોય. એનાથી એડવાન્સ આપણી પાસે ડેન ઇન્જેક્ટ નું મોડેલ પણ છે, એની એક્યુરેસી થોડી હાઈ હોય છે. અને સૌથી એડવાન્સ આપણી પાસે ન્યૂ ડાર્ટની એક્સકેલિબર મોડેલ પણ છે, જે 80 to 100 મીટર સુધીની એક્યુરેસીથી ટ્રાન્ક્યુલાઇઝ કરી શકે છે એનિમલને. એ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપના વેહિકલ પણ છે, હાઇડ્રોલિકલી મોડિફાઈડ વેહિકલ છે, જે માનવ બળ ઓછું પાડે અને વન્ય પ્રાણીને સ્ટ્રેસ ઓછો કરે એ રીતના રેસ્ક્યુ કરી શકે એ માટે સ્પેશિયલી મોડિફાઈડ હાઇડ્રોલિક વેહિકલ રેસ્ક્યુ વેહિકલ પણ છે. લાયન હોસ્પિટલના ગેટ પર જ આપણે બાથ રાખેલું હોય છે, જેથી કોઈ પણ વેહિકલ અંદર આવે તો એ ડિસઇન્ફેક્ટન્ટ આગળ રાખેલું જ હોય છે, એ થઈને જ આવે. આપણે પોટેશિયમ પરમેંગનેટનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી, જે તમે ગેટ પાસે જોયું હશે.